અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. કલમ 52. દુષ્પ્રેરિત કૃત્ય અને થયેલા કૃત્ય માટે દુષ્પ્રેરક એકત્રિત શિક્ષાને પાત્ર ક્યારે ગણાય? દુષ્પ્રેરિત કૃત્ય ઉપરાંત ઉપરની છેલ્લી કલમ 51 હેઠળ જેના માટે દુષ્પ્રેરક જવાબદાર હોય તેવું કૃત્ય કરવામાં આવ્યું હોય અને તેથી કોઈ જુદો ગુનો બનતો હોય તો દુષ્પ્રેરક એવા દરેક ગુના માટે શિક્ષાને પાત્ર છે. ઉદાહરણ: કોઈ રાજ્ય સેવક વડે કરવામાં આવતી ધરપકડનો બળપૂર્વક સામનો કરવા ખને ઉશ્કેરે છે. પરિણામે તે ધરપકડનો સામનો કરે છે. સામનો કરતા ધરપકડ કરનાર અધિકારીને સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરે છે. એ ધરપકડનો સામનો કરવાનો અને સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવાનો એમ બંને ગુના કર્યા હોવાથી તે આ બંને ગુના માટે શિક્ષાને પાત્ર છે અને ધરપકડનો સામનો કરવા મહાવ્યથા કરે તેવો સંભવ હોવાનું જાણતો હોય તો પણ તે દરેક ગુના માટે શિક્ષાને પાત્ર છે.